સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના 2 વર્ષ પહેલા ચૂંટણી સમયે આપેલા નિવેદનનો વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ વચન પ્રમાણે ધાનેરામાં પાણી લાવવા માટે લોકોમાં ઉઠી માંગ। બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું ગોબર ગેસ આધારિત ગામના તમામ ઘરોમાં લોકો જાતે જ ગોબર ગેસનું ઉત્પાદન કરી રહ્યા છે વપરાશ। બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના ખીમાણા ટોલ નાકા પાસે લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યો લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે 4 લોકોની કરી અટકાયત। બનાસકાંઠાનો 1.25 કરોડનો પાડો ભારતમાં આવ્યો બીજા નંબરે। વડગામ તાલુકાના ધોતા ગામનો 1.25 કરોડનો પાડો ગુજરાતમાં બન્યો નંબર 1। હવે જોઈએ સમાચાર વિગતવાર। ધાનેરા તાલુકામાં તાજેતરમાં અપક્ષના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ માટે ભૂમિદાન સાથે ગામે ગામ ફરી રબારી સમાજ ઉપરાંત અન્ય સમાજ તરફથી કરોડો રૂપિયાનો સહયોગ મેળવી લોકોના દિલ જીતી લીધા છે। જોકે માવજીભાઈ દેસાઈએ વિધાનસભાની ચૂંટણી સમયે આપેલા વચન અને વાયદા આપતો વિડીયો વાયરલ પણ થયો છે, જેમાં સિંચાઈના પાણી માટેની માગણી પૂર્ણ કરવા માટે ગાંધીનગર સુધી પદયાત્રા કરવી પડે તો પણ કરવા માટેની તૈયારી દર્શાવવામાં આવી હતી। ધાનેરા મત વિસ્તારની વિધાનસભાની ચૂંટણીમાં 3 ટર્મથી સિંચાઈના પાણી સાથે લડવામાં આવી રહી છે અને એ જ રીતે ગત વર્ષ 2022માં પણ મુખ્ય સિંચાઈનું પાણી ધાનેરા મત વિસ્તારને મળે તે માટે અપક્ષમાંથી માવજીભાઈ દેસાઈ ભારે મતો સાથે વિજેતા બન્યા હતા। તે સમયે પોતાના જાહેર ચૂંટણી પ્રચારમાં માવજીભાઈ દેસાઈએ પાણીની માગણીને પૂર્ણ કરવા માટે મોટું નિવેદન પણ આપ્યું હતું, જેમાં તેઓ બોલ્યા હતા કે તમામ પક્ષ છોડી પદયાત્રા સ્વરૂપે ગાંધીનગર ખાતે પહોંચી સરકાર સમક્ષ રજૂઆત કરાશે। સાંભળો માવજીભાઈ દેસાઈએ 2 વર્ષ પહેલા શું બોલ્યા હતા એ વાયરલ વિડીયો। ધાનેરા વિધાનસભાની અંદર એ મોટોમાં મોટો પ્રાણ પ્રશ્ન છે અને કુદરતે પણ કંઈક નિયતિ ઘડી હશે એટલા માટે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે અહીંથી અપક્ષનો ધારાસભ્ય ચૂંટાઈ જાય અને સરકાર ભાજપની હોય કે કોંગ્રેસ હોય એની સામે બાયું ચડાવે અને ધાનેરાના પાણી માટે સમગ્ર વિસ્તારને સાથે લઈ જઈ પદયાત્રા લઈ અને સરકાર સામે બાયો ચડાઈ અને પાણીનો પ્રશ્ન હલ કરે। અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અત્યાર સુધીના જે વાયદાઓ હતા એ પોકળ હતા અને આ વખતે ખરા દિલથી બધા લોકો અને અમે આગેવાનો બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે બાકીના બીજા બધા વિષયો પ્રશ્નો પછી કરીશું, પણ સૌથી મોટો જે પ્રાણ પ્રશ્ન પાણીનો છે એ પરમાત્માને પણ પ્રાર્થના કરીએ કે અમને શક્તિ આપે અને જવલંત વિજય બનાવે તો આપણે બધા સાથે એક પદયાત્રા લઈ અને જે સરકાર હોય સરકારની સામે બેસી જન આંદોલન કરી અને પાણીનો કાયમી નિકાલ થાય એ પ્રકારનો નિર્ણય આપણે સરકાર જોડે કરાય। વાયરલ વિડીયોની સાથે વિવિધ ગ્રુપમાં માવજીભાઈ દેસાઈ શિક્ષણ રથની જેમ પાણીની માગણી પૂર્ણ કરવા માટે આ જ રીતે પ્રજાને સાથે રાખી રજૂઆત કરે તેવી માંગ ઉઠી છે। કોંગ્રેસ પક્ષના જિલ્લા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ ચૌધરીનું માનીએ તો ધાનેરા તાલુકો પાણી વગર હવે બરબાદ થઈ ગયો છે। ચાલુ વર્ષ દરમિયાન મગફળીની આવક પણ ઘટી છે। આવા સમયે માવજીભાઈ પોતે આપેલ વચન યાદ કરી સરકાર સામે ઉગ્ર રજૂઆત કરે તેવી માંગ કરી રહ્યા છે। ધાનેરા તાલુકાની ભલાઈ માટે કોંગ્રેસ પક્ષ પણ તેમની સાથે રહી પાણીની માંગણીને બુલંદ બનાવશે।
આપણા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી માવજીભાઈ સાહેબે લાભ પહોંચવાના દિવસથી કરી અને દિવાળી સુધી દરેક ગામને રબારી સમાજના જે ભાઈઓ રહેતા હતા એ ગામોમાં જઈ અને લગભગ માત્ર રકમ 15 કરોડ જેટલી રકમનું અંદાજિત દાન આવેલું છે. તેમને સાથ સહકાર દરેક સમાજે બીજી સમાજોએ પણ આપ્યો છે. બીજી સમાજે પણ 30 લાખ જેટલો ફાળો આપેલ છે. ખૂબ સારી વાત કહેવાય કે એક સમાજ માટે એટલું પ્રતિભાશાળી વ્યક્તિ અને ધારાસભ્યથી બહાર નીકળે અને આટલું દાન એકત્ર કર્યું એ ખૂબ સારી વાત છે. આવીને આવી આજે બીજી વાત પણ મારે સાહેબને ધ્યાન દોરવી છે. સાહેબ એક્ટિવ છે, લોકોના વચ્ચે રહે છે, સારી પ્રવૃત્તિ કરે છે. પણ વિધાનસભાની ચૂંટણી ટાઈમે સાહેબે મોટા પાયે ઉપાડ લઈ અને પાણી માટેની વાત કરેલી હતી, નહેર લાવવા માટેની, કે કોંગ્રેસ સરકાર આવે કે ભાજપ સરકાર આવે, હું અપક્ષનો ધારાસભ્ય હોઈશ, હું ધાનેરાથી પદયાત્રા કરીને ગાંધીનગર સુધી જઈશ. અમે પણ કોંગ્રેસના અમારા ધારાસભ્ય નથાભાઈ સાહેબ હતા, ધાનેરા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં વારંવાર નહેર માટેનો પ્રશ્ન ઉપાડેલા હતા. આજે પણ અમે એવું કહીએ છીએ કે જ્યારે કોંગ્રેસ પક્ષને ધાનેરા નહેર માટે લાવવાની જરૂર હોય ત્યારે કોંગ્રેસ પક્ષની વાત સાઈડમાં મૂકી અમે ધાનેરાના વિસ્તાર માટે અમારા જે હાલ પ્રશ્ન છે મેઇન છે પાણીનો, અને પાણી માટે અમે કોંગ્રેસ પક્ષ સાથ સહકાર આપવા માટે તૈયાર છીએ. હાલ ધાનેરા મૂર્ત અવસ્થામાં પડ્યું છે એવું કહીએ તો પણ ચાલે. ખેતી દિવસે દિવસે નબળી પડતી જાય છે. હું માર્કેટ યાર્ડમાં એક વેપારી પણ છું, રાજકીય આગેવાન પણ છું. હું માર્કેટ યાર્ડની દૃષ્ટિએ જોઉં છું. દર સાલ કરતાં આ સાલ માર્કેટની અંદર મગફળીની આવકો ઘટી છે. દર વખતે આ ટાઈમે 20 થી 25 હજાર ગુણીની આવક હતી. આ સાલ 10 થી 11 હજાર ગુણીની આવક રહે છે. માન્ય માવજીભાઈ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે જો જરૂર પડે સાહેબ આપ આટલા એક્ટિવ છો, અમે તમારી સાથે છીએ. પક્ષાપક્ષી ભૂલી અને ધાનેરાના વિકાસ માટે આપણે નહેરની જરૂર છે અને જો જરૂર પડે તો અમે તમને સાથ આપવા તૈયાર છીએ. તો આપ આગળ આવો. જેમ તમે રથ માટે સમાજના આગળ આવી અને જેટલું દાન એકત્ર કર્યું છે એ રીતના તમે આમાં પણ આગળ આવો. અમે તમને સાથ આપવા માટે તૈયાર છીએ. ધાનેરાના એક આગેવાન તરીકે મારી નમ્ર વિનંતી છે. ધાનેરા મત વિસ્તારમાં ગુજરાત સરકાર દ્વારા 2 વર્ષ પહેલા સિંચાઈના પાણી માટે યોજના અમલી બનાવી છે. જોકે હજી સુધી નર્મદાના પાણીથી ધાનેરા તાલુકાના ગામડામાં આવેલા તળાવો ભરાય તે કામ ચાલુ થયું નથી. આ મામલે પ્રજાના પ્રતિનિધિ ધારાસભ્ય ગંભીર બને અને પ્રજાની મુખ્ય રજૂઆત સરકાર સમક્ષ લઈ જઈ પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંગણી આખો તાલુકો કરી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં ઇકો ગાડીના ચાલકો બેફામ બન્યા છે. ડીસા પાલનપુર હાઈવે ઉપર ઇકો ગાડીમાં જોખમી મુસાફરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો ચંડીસરથી પાલનપુર હાઈવે વચ્ચે પૂરપાટ ઝડપે મુસાફરોને ભરીને પસાર થતી ઇકો ગાડીઓ ગમે ત્યારે મોટી દુર્ઘટનાને અંજામ આપી શકે તેમ છે. જિલ્લામાં બેફામ બનેલા ઇકો ચાલકોને પગલે ટ્રાફિક પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાના પગલે મુસાફરોને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે. દિવાળી વેકેશન આજે પૂરું થઈ ગયું છે અને આજથી શાળાઓમાં શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે દિવાળી વેકેશનની મજા માણ્યા બાદ હવે એકવાર ફરી શાળાઓ વિદ્યાર્થીઓના ખિલખિલાટથી ગુંજી ઉઠી છે. દિવાળી વેકેશનમાં મજા લૂંટ્યા બાદ બાળકો પણ આજથી વહેલી સવારના સમયે ખભા ઉપર સ્કૂલ બેગ લટકાવી શાળાએ જતા નજરે પડ્યા હતા. આમ તો દિવાળી વેકેશન 21 દિવસનું હોય છે અને આ 21 દિવસ બાળકો માટે ક્યારે પૂરા થઈ ગયા એ બાળકોને પણ ખબર રહી નથી. આજે વહેલી સવારના સમયે શાળા તરફ જતા બાળકો પોતાના દફતર સાથે જતા નજરે પડ્યા હતા. આજથી શૈક્ષણિક સત્રનું બીજું સત્ર શરૂ થઈ ગયું છે અને બાળકોની ગાડી પણ અત્યારે શિક્ષણના પાટા ઉપર ચડી ગઈ છે. આયુષ્માન આરોગ્ય મંદિર કાર્યક્રમ અંતર્ગત ભાભર તાલુકાના ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર હિતેન્દ્ર ઠાકોર અને કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દર્શન દેસાઈના માર્ગદર્શન હેઠળ કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખારી પાલડીના આઉટરીચ વિસ્તારમાં 50થી વધુ લાભાર્થીઓને આ નિદાન કેમ્પનું સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. આ સર્વરોગ નિદાન કેમ્પમાં બીપી, ડાયાબિટીસ અને અન્ય સામાન્ય સારવાર, સલાહ, તાવ માટે લોહીની તપાસ, 70થી વધુ ઉંમરના લાભાર્થીઓના PMJY
અને આભા કાર્ડ કાઢવા જેવી વિવિધ સેવાઓ પણ આપવામાં આવી હતી. સાથે સાથે લોકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર નિકિતા પોરણિયા દ્વારા લાભાર્થીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી હતી. કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ સુપરવાઇઝર ભીખાભાઈ પરમાર અને ફિમેલ સુપરવાઇઝર ચંદ્રિકા રાવલ દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. અમે ખારી પાલડીએ ફોર્મ હાઉસમાં રહ્યા ગામથી દૂર 2-2.5 કિલોમીટર. અહીંયા કુવાડાથી આરોગ્યમાંથી મારા ડૉક્ટર વધાર્યા હતા. અમને આરોગ્ય કાર્ડનો લાભ આપ્યો અને શિક્ષણ આપ્યું એનું આરોગ્ય વિષયનું બધું અને અમને બધી સારવાર આપી. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું ગોબર ગેસ આધારિત ગામ. ગામના તમામ ઘરોમાં લોકો જાતે જ ગોબર ગેસનું ઉત્પાદન કરી રહ્યા છે વપરાશ. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના ખીમાણા ટોલ નાકા પાસે લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યો લાખોની કિંમતનો વિદેશી દારૂ. વિદેશી દારૂના જથ્થા સાથે 4 લોકોની કરી અટકાયત. બનાસકાંઠાનો 1.25 કરોડનો પાડો ભારતમાં આવ્યો બીજા નંબરે. વડગામ તાલુકાના ધોતા ગામનો 1.25 કરોડનો પાડો ગુજરાતમાં બન્યો નંબર 1. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં ઘરે ઘરે ગોબર ગેસના પ્લાન્ટ આવેલા છે અને આ ગામના તમામ લોકો છાણમાંથી ગેસ ઉત્પન્ન કરીને બળતણમાં આત્મનિર્ભર બન્યા છે. સાથે સાથે ગોબર ગેસનો ઉપયોગ થતાં ગામને સ્વચ્છ રાખવામાં સફળ થઈ રહ્યા છે. આ છે દિયોદર તાલુકામાં આવેલું નવા ગામ. આ ગામ ભલે નાનું ગામ રહ્યું, પરંતુ ગામના લોકોએ જે કરી બતાવ્યું છે તે મોટા શહેરો પણ ન કરી શકે. તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામના લોકો રસોઈ કરવા માટે નથી તો બહારથી રાંધણ ગેસના સિલિન્ડર લાવતા કે નથી કેરોસીન કે લાકડાનો ઉપયોગ કરતા, પરંતુ આ ગામના લોકો રસોઈ કરવા માટે ગોબર ગેસનો ઉપયોગ કરે છે. આ ગામમાં ઘરે ઘરે બનાસ ડેરીના સહયોગથી ગોબર ગેસના પ્લાન્ટ નાખવામાં આવ્યા છે અને આ ગોબર ગેસના પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા ગોબર ગેસનો ઉપયોગ બળતણ તરીકે કરવામાં આવે છે. આ ગામના તમામ લોકો પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેના લીધે તેમના તબેલામાં રહેલા પશુઓનું છાણ અને રસ્તામાં પડેલું છાણ એકત્રિત કરીને ગામના લોકો પ્લાન્ટમાં નાખે છે અને તેમાંથી ગોબર ગેસ ઉત્પન્ન કરીને પાઇપલાઇનની મદદથી સીધો રસોડામાં ઉપયોગ કરી રહ્યા છે.
તેના લીધે ગામમાં તો સ્વચ્છતા થઈ રહી છે, પરંતુ ગામના લોકોને રાંધણ ગેસનો ખર્ચ પણ બચી રહ્યો છે. સાથે સાથે ગોબર ગેસ ઉત્પન્ન થયા બાદ વધેલા છાણનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે પણ કરી શકાય છે. હા, માન્ય શંકરભાઈનો તો પહેલો આભાર કે અમને ડેરી થકે એક પ્લાન આપ્યો ગોબર ગેસનો. એની અંદર કે અમારે પહેલાં તો શું ખાતર હતું બધું પડ્યું રહેતું હતું. હવે શું છે એનો ઉપયોગી એક વસ્તુ કે ગામમાંથી પહેલાં તો રવડતા પોડલા જે રવડતા કોઈ ઉપયોગી થતા નહોતા, પણ હવે જે શંકરભાઈ અમુક પ્લાન આપે છે, અમુક ઘરના લોકોને એ પ્લાન ગામમાંથી પોડલા લઈ લઈને અને ખાતર કરીને ગેસ ઉત્પાદન કરે છે. એટલે એ વસ્તુ કે પહેલું તો સ્વચ્છતા અભિયાન થઈ ગયું માન્ય શંકરભાઈના પ્લાનથી. અને પછી બીજું કે હજી અમારે જે 700-800 રૂપિયાના જે વર્ષે બાટલા લાવવા પડતા એ પણ અમને ફાયદો થઈ ગયો. અને જેનો જે ગોબર ગેસમાંથી નીકળતો જે વસ્તુ છે એ અમારે ઓર્ગેનિક ખેતીમાં પણ ખૂબ કામ કરે છે. મહિલાઓ પર રસોઈની વિશેષ જવાબદારી હોય છે અને રસોઈ બનાવવા રાંધણ ગેસની જરૂરિયાત ઊભી થતી હોય છે. તેવામાં રાંધણ ગેસનો સિલિન્ડર ખાલી થઈ જતાં મહિલાઓ મુશ્કેલીમાં મુકાઈ જતી હોય છે. પરંતુ બનાસ ડેરી દ્વારા નવા ગામમાં ઘરે ઘરે ગોબર ગેસના પ્લાન્ટ ઉપલબ્ધ બનાવવામાં આવતા મહિલાઓની સમસ્યાનો અંત આવી ગયો છે. અને મહિલાઓ પણ બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કરી રહી છે. અમને ગોબર ગેસનો પ્લાન્ટ નાખતા ખૂબ ફાયદો છે, ખૂબ અમારા ઘરની બચત છે. એમાં પણ અમને ખૂબ સારું રહેશે કે શું કે અમારે બાટલા ભરાવા પડતા દિવસે દિવસે બાટલા પણ મહિને ભરાવા બચી ગયા, ખોટી થાવું બચી ગયું, રોધવામાં પણ સારું રહેશે, ખાવા પીવાથી બધી વાનગી સારી બને છે, કોઈ રીતે અમને તકલીફ નહીં રહેતી. સોણ પણ થોડું બાકીનું નીકળે ઉકેળે જાય તો બાકી અમારા ખેતરમાં પણ ફાયદો થાય છે. ગંદકી બધી પણ દૂર થઈ ગઈ અમારે એનાથી. આ બધી તમે શંકરભાઈનો ખૂબ ખૂબ આભાર માનો છો કે આવા નવા કોઈ પણ નવા પ્લાન્ટ આવે, કોઈ નવી સુવિધા આવે તો અમને ખૂબ જાણ કરવીને અમે ખૂબ ખૂબ આભાર માનીએ એનો. દિયોદર તાલુકાનું નવા ગામ કદાચ ગુજરાતનું એકમાત્ર ગામ હશે કે જે ગોબર ગેસ આધારિત હશે. નવા ગામ સંપૂર્ણપણે ગોબર ગેસ આધારિત ગામ બની ગયું છે અને તેના ફાયદા પણ ગામ લોકોને જોવા મળી રહ્યા છે. અમારે ત્યાં નવાની અંદર ગોબર ગેસનો પ્લાન સાહેબે શ્રી નોખ્યો એ ખૂબ સારું કામ કર્યું છે. અને અમારા ગામની અંદર લગભગ 200થી પણ વધારે ગેસ છે અને સારામાં સારા ગેસ આવે છે અને સારામાં સારો ઉપયોગ થાય છે. અને ભરાવા જે ગેસ જવો પડતો 1000 રૂપિયા ભાગવા પડતા એ પણ નહીં ભાગવા પડતા. અને એનું ચોણ પણ નીકળે છે અને એ પણ ખેતીમાં બહુ ઉપયોગી થાય છે. એટલે સાહેબશ્રીનો હું પહેલો તો બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ આભાર માનું છું કે અને મોદી સાહેબનો પણ આભાર માનું છું કે આ ગોબર ગેસનો અમારા ગામની અંદરથી પહેલેથી જ પ્લાન ચાલુ કર્યો અને અમને ખૂબ લાભ મળ્યો છે એનો. અને ખરેખર સાહેબશ્રીનો ખૂબ આભાર અને ડેરીશ બનાસ ડેરીનો પણ ખૂબ આભાર. આ ગોબર ગેસ નવાની અંદર નહીં પણ સાહેબશ્રીને હું વિનંતી કરું છું કે આખા બનાસકાંઠા જિલ્લાની અંદર આવા ગોબર ગેસના પ્લાન કરશે તો બનાસકાંઠો જિલ્લો પણ સાહેબનું લક્ષ્ય છે એ પૂરું થશે. જે અમારે આ ગોબર ગેસની જે વિતરણા શંકરભાઈએ કરી તે અમને બહુ સારામાં સારી લાગી. અને ગોબર ગેસ વિશે અમારે લગભગ નવાની અંદર 200 ગોબર ગેસ ચાલે છે અત્યારે. જે પહેલાંના જે ગેસ સિલિન્ડર ચાલતા હતા એના ઊંચા ભાવ હતા અને આ ગોબર ગેસ આવતા અમને એટલું સરળ અને એટલું સારું લાગે છે કે હજી નવાની અંદર લગભગ ગેસ એકદમ સિલિન્ડર ઓછા થઈ ગયા, ઘણો ગોબર ગેસ ચાલે છે અમારે. એટલે ખરેખર ધન્યવાદ કહેવાય શંકરભાઈ ડેરી વિશે અને અમારા નવા ગામ વિશે કે આ પ્રોગ્રામ ગોઠવે છે અને આ સિલિન્ડર અમને નાબૂદ કર્યો અને આ જે ગોબર ગેસ કર્યો એ મને સારામાં સારું લાગે છે. ધન્યવાદ કહેવાય શંકરભાઈને કે આવું હર ગામમાં કરવું જરૂરી છે. અને જે ગોબર ગેસ જે અમારો ગોબર ઉપયોગ થાય છે એ પણ ખેતીમાં સારામાં સારું કામ આવે. કારણ કે જે ગોબર એક તો ગેસ થાય છે, ઘરે ઉપયોગી આવે છે, ખાતર પણ એનું અમારે ખેતીમાં સારામાં સારું ઝીણું ખાતર એનો રસ જે છે એ સારામાં સારું કામ આવે છે. બનાસકાંઠા જિલ્લો ભલે પછાત જિલ્લો હોય પરંતુ છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગામના લોકો પણ જે રીતે પ્રગતિ કરી રહ્યા છે તે જોતા ટૂંક સમયમાં જ આ જિલ્લો એક વિકસિત જિલ્લાની હરોળમાં આવી જાય તો નવાઈ નહીં. દિયોદર તાલુકાના નવા ગામમાં જે રીતે સંપૂર્ણ ગામ ગોબર ગેસ આધારિત બન્યું છે તેવી રીતે ગુજરાતના અન્ય ગામોને પણ ગોબર ગેસ આધારિત બનાવવામાં આવે તો રાંધણ ગેસની સર્જાઈ રહેલી અછતને નિવારી શકાય તેમ છે.
બનાસકાંઠાના લાખણી તાલુકાના કમોડા ગામનો નવયુવાન પ્રજાપતિ પિયુષભાઈ પ્રભુભાઈ જેઓ ભારતીય સેનાની 13 માસની સખત ટ્રેનિંગ પૂરી કરીને પોતાના માદરે વતન આવ્યા હતા. આ નવયુવાને પ્રજાપતિ સમાજનું ગૌરવ વધાર્યું છે. ત્યારે યુવાનનું કમોડા ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પ્રજાપતિ સમાજ તથા કમોડા ગામના લોકોએ સ્વાગત કર્યું હતું. ગોડાથી કમોડા સુધી ડીજેના સંગીતમાં દેશભક્તિના ગીતો સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં ગોડા ગામના લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. થરાદ તાલુકાના અરંટવા ગામે શ્રી રાજ ઋષિ યોગીરાજ બાળ બ્રહ્મચારી પૂજ્ય મહંત શ્રી 108 શ્રી દયારામજી મહારાજના અધ્યક્ષ સ્થાને બનાસકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પીથાજી પટેલને ત્યાં જીવન પર્વ ઉત્સવ ગંગાથાળી નિમિત્તે ગંગા પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં થરાદ, વાવ, રાજસ્થાન, બનાસકાંઠા સહિત પ્રદેશના કોંગ્રેસ, ભાજપના નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પોતે સમાજને અપીલ કરી હતી કે શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે. શિક્ષણથી આવતીકાલનું ભવિષ્ય જોઈ શકાય છે. શિક્ષણ માત્રથી જ ખબર પડે છે કે આપણું હિત શું છે તે સમજાય છે. બે બાબત કોઈ પણ જ્ઞાતિ સમાજ જો હાથ ઉપર લેશે તો એની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. એક જે ગુરુ મહારાજ કહે છે અહીંયા આગળ વ્યસન છોડો અને બીજું શિક્ષણને પકડો. આ બે એવા રસ્તા છે કે જેમાં પ્રગતિને કોઈ નહીં અટકાવી શકે. અમે રાજનીતિ કરવાવાળા લોકો કોઈની પ્રગતિ ન કરાવી શકીએ, પરંતુ એકમાત્ર શિક્ષણ એવું છે કે જેના ગરીબના ઘરના ઝૂંપડાની અંદર પણ જો શિક્ષણ પહોંચી ગયું તો એનો બેડો પાર થઈ જવાનો ને થઈ જવાનો. તો શિક્ષણથી જ માણસની દ્રષ્ટિ ખુલે છે. શિક્ષણથી જ આવતીકાલનું ભવિષ્ય પોતે જોઈ શકે છે. શિક્ષણ માત્રથી જ આપણું હિત શું છે એ આપણને ખબર પડે છે. અને શિક્ષણ જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી સત્ય શું છે એ બાબત સમજાતી નથી. અને જ્યારે બાકીનું બધા ચાલતા હોય એ જ પ્રમાણે ચાલે છે, એ જ પ્રમાણે ચાલ્યા કરે છે. જે જ્ઞાતિ સમાજે પ્રગતિ કરી છે, જે સમાજોએ પ્રગતિ કરી એ બધાના ઇતિહાસ જોજો. સૌથી પહેલી પ્રગતિ એમણે કરી હોય તેનું પહેલું કદમ એ શિક્ષણનું હતું. અને શિક્ષણનું કદમ જો હાથ ઉપર લીધું એમાં કોઈ પાછી પાની કોઈ પણ રીતે થઈ શકશે નહીં. આ વિસ્તારની અંદર નર્મદાનું પાણી પહોંચે એના માટે રાજ્ય સરકારે સ્પેશિયલ 1400 કરોડ રૂપિયા મંજૂર કરી અને 1 વર્ષના સમયગાળાની અંદર તળાવ ભરવા માટેનો ઐતિહાસિક નિર્ણય પણ બનાસકાંઠા એલસીબી પોલીસે ખીમાણા ટોલ પ્લાઝા પાસેથી લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ સાથે 4 શખ્સોને ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા એલસીબી પોલીસ દિવાળી બાદ બસમાંથી દારૂ ઝડપ્યો છે. પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક લક્ઝરી બસમાંથી દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો છે. જેમાં બિકાનેરથી અમદાવાદ જતી લક્ઝરી બસમાંથી 2 લાખથી વધુનો દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર તાલુકા પોલીસ ઊંઘતી રહી અને જિલ્લા એલસીબી પોલીસે તાલુકા વિસ્તારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. જેમાં બનાસકાંઠા એલસીબી પોલીસને મળતી બાતમી મળેલી કે રાજસ્થાન તરફથી એક લક્ઝરી બસમાં દારૂ સંતાડી ગુજરાતમાં ઘુસાડવાનો છે. જેના આધારે એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ખીમાણા ટોલનાકા પાસે પેટ્રોલિંગમાં હતા તે સમયે અમીરગઢ તરફથી શંકાસ્પદ ટ્રાવેલ્સ બસ આવતા એલસીબી પોલીસે તેને રોકાવી તપાસ હાથ ધરી હતી. બસની છત ઉપરથી 2 લાખની કિંમતનો 844 વિદેશી દારૂ અને બિયરની બોટલ સાથેનો જથ્થા સાથે એલસીબી પોલીસે 4 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં કુલ 12,25,000 મુદ્દામાલ કબજે લઈ પાલનપુર તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું બનાસકાંઠાનો 1.25 કરોડનો પાડો ભારતમાં આવ્યો બીજા નંબરે. વડગામ તાલુકાના ધોતા ગામનો 1.25 કરોડનો પાડો ગુજરાતમાં બન્યો નંબર 1. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપ સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં
ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઝેડા 3 રસ્તા, ઝેડા પાંથાવાડા હાઈવે, ઝેડા ડીસા. બુકિંગ નંબર 9586157098. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું: વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, રાજસ્થાન, પંજાબ અને હરિયાણામાં જોવા મળતા કરોડોની કિંમતના પાડા એટલે કે ભેંસનું બચ્ચું હવે બનાસકાંઠામાં પણ જોવા મળી રહ્યા છે. વડગામ તાલુકાના ધોતા ગામના એક ખેડૂતે એક નાના બચ્ચા પાડાનો ઉછેર કર્યો હતો, જે પાડો અત્યારે મોટો થઈ ગુજરાતમાં પહેલા નંબરે બેસ્ટ પાડાનો નંબર મેળવ્યો છે, જ્યારે ભારતમાં બીજા નંબરે આવ્યો છે. પુષ્કરના પશુ મેળામાં ભારતમાં બીજો નંબર મેળવનાર આ પાડાની 1,25,00,000ની બોલી પણ બોલવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન અને ખેતી આધારિત જિલ્લો છે. અનેક લોકો પશુપાલન રાખી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અને પશુઓને પોતાના બાળકની જેમ ઉછેર કરતા હોય છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકાના ધોતા ગામમાં એક પશુપાલકે પોતાના ખેતરમાં એક મુરા નસલના નાગરાજ નામના નાના પાડાનો ઉછેર શરૂ કર્યો હતો, જે પાડો 4 વર્ષનો થયો છે. જ્યારથી નાનો હતો ત્યારથી જ તેને 2 ટાઈમ સ્નાન કરાવવાનું, તેલની માલિશ કરવાની અને પૌષ્ટિક ખોરાક આપવાનું ચાલુ હતું. દિવસમાં અત્યારે 15 કિલો પશુદાણ, તેલ, ગોળ સહિતનો ખોરાક આપવામાં આવે છે. તેને 2 ટાઈમ ચોખ્ખા પાણીથી નવરાવવામાં પણ આવે છે. તેલની માલિશ કરવામાં આવે છે. હાલ તેનું વજન 1000 કિલો જેટલું છે. રાજસ્થાનમાં ભરાતા પુષ્કરના પશુ મેળામાં દેશભરમાંથી 15 થી 16 જેટલા પાડા આવ્યા હતા. જે પાડાની કેટેગરીમાં આ મુરા નસલના નાગરાજ પાડાએ સમગ્ર ભારતમાં બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો અને તેની 1,25,00,000 જેટલી બોલી બોલાઈ હતી. જોકે અમે તેને વેચવા માટે નહોતા ગયા તેવું પશુપાલકે જણાવ્યું હતું. અમે આ બચ્ચું આપણા ઘરે જ ઉછેરેલું છે નાનપણથી જ. પછી અત્યારે 4 વર્ષનું થઈ ગયું છે. હાલ એનું વજન છે 1000 કિલો. નોમ એનું રાખેલું છે નાગરાજ. અને હમણાં રાજસ્થાન પુષ્કર મેળો ભરાય છે. આખા ભારતમાં ફર્સ્ટ નંબરનો મેળો ભરાય છે. એમાં આ પાડાનો બીજો નંબર આવ્યો છે અને ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો. અત્યારે હાલ એને એક નાના બાળકનો ઉછેર કરો ને એવો અત્યારે ઉછેર કરીએ એ રીતના એની સંભાળ કરી રહ્યા છીએ અમે. અત્યારે હાલની દિવસનું ખોરાકમાં ગણીએ ને તો દિવસનું ઓછામાં ઓછો દોણો 15 કિલો થાય છે દિવસનો, અને 500 ગ્રામ તેલ અને મિનરલ મિક્સર પાવડર આપવામાં આવે છે. રાજસ્થાનના પુષ્કરના પશુ મેળામાં ભારતમાં બીજો નંબર મેળવનાર પાડો જોવા માટે પણ હાલ અનેક લોકો આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવું છે
કે આ પાડાએ સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જે નામ રોશન કર્યું છે તેનો અમને પણ ગર્વ છે. એમનું નાનપણથી જ એમનો પોતાનો પશુઓ સાથે પ્રેમ અને પશુઓ પ્રત્યે ખૂબ જ લગાવ હોવાથી એમને એક આ બચ્ચું પાડાનું નાનપણથી ઉછેરેલું 4 વર્ષની સખત મહેનત બાદ અત્યારે 4 વર્ષનો તમે પુખ્ત વયનો પાડો તમે જોઈ શકો છો, એ ફલીફ્રૂટ જોવા મળે છે આપણી આગળ. આ ભાઈને પુષ્કરની અંદર આખા ભારતમાંથી પશુ મેળો ભરાતો હોય ત્યાં આગળ ભાઈ લઈને ગયા હતા. ત્યાં આગળ ભારતની અંદર આખા બધા પશુઓ આવેલા, એમાંથી એના આખા ભારતની દ્રષ્ટિએ જોઈએ ભારતમાં તો બીજો નંબર પ્રાપ્ત કરેલો, ગુજરાતના લેવલે પ્રથમ નંબર પ્રાપ્ત કરેલો છે. બીજું પાડા કેટેગરીમાં જોઈએ તો પાડો એટલે આપણને પાસે જતા નજીક જતાં ડર લાગે આપણને. જ્યારે આ પાડાની વિશેષતા એ છે કે પેલો શાંત સરળ સ્વભાવનો એકદમ શાંત, તો ગમે તે વ્યક્તિ અજાણી વ્યક્તિ પણ એની પાસે જાય તો એકદમ શાંત, કોઈ જાતનો હુમલો નહીં, કશું નહીં, એકદમ શાંત, રમાડવાની મજા આવે એ ટાઈપનો પાડો છે. અને આ ભાઈએ આ ટાઈપનું કરી અને અમારા ગામનું, અમારા તાલુકાનું, અમારા જિલ્લાનું, આખા સમગ્ર રાજ્યનું ગૌરવ વધારી લે છે. કેટલી બોલી બોલાઈ આની ત્યાં આગળ બ્રીડ બોલાઈ, બોલી 1.25 કરોડની બોલી ત્યાં આગળ બોલાઈ હતી, પણ ભાઈએ ત્યાં આગળ બોલી માન્ય રાખી નહીં કે મારે બોલી પાડો આપવો નથી. આ ભાઈની ઈચ્છા છે કે હું અહીંયા પાડો મારા ફાર્મ પર જ રાખું અને નવી બ્રીડ પેદા થાય એનાથી અને લોકોની સેવા થાય, એના શોખ છે એનો. અને બચ્ચાને જેમ ઉછેર કરો એટલે ભાઈને વેચવાની કોઈ ગણતરી નથી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના 2 વર્ષ પહેલા ચૂંટણી સમયે આપેલા નિવેદનનો વાયરલ થયો વિડીયો વાયરલ થયા બાદ વચન પ્રમાણે ધાનેરામાં પાણી લાવવા માટે લોકોમાં ઉઠી માંગ. બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં તૈયાર કરવામાં આવ્યું ગોબર ગેસ આધારિત ગામ. ગામના તમામ ઘરોમાં લોકો જાતે જ ગોબર ગેસનું ઉત્પાદન કરી રહ્યા છે વપરાશ. બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુરના ખીમાણા ટોલ નાકા પાસે લક્ઝરી બસમાંથી ઝડપી પાડ્યો લાખોની કિંમતનો વિદેશી દારૂના જથ્થા સાથે 4 લોકોની કરી અટકાયત. બનાસકાંઠાનો 1.25 કરોડનો પાડો ભારતમાં આવ્યો બીજા નંબરે. બડગામ તાલુકાના ધોતા ગામનો 1.25 કરોડનો પાડો ગુજરાતમાં બન્યો નંબર 1. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.